આ મારા ફાધર છે, એમને 25ના સાંજે એક ઇવેન્ટમાં ગયા હતા, મેરેજમાં. ડીશ લેતા લેતા ચક્કર આવી ગયા હતા અને નીચે દડી પડ્યા હતા. એમ્બ્યુલન્સથી અમને હોસ્પિટલ ટ્રાન્સફર કર્યા તો ખબર પડી કે એમને બ્રેનમાં એમ્યુરિઝમ છે, આર્ટરીઝમાં ફુગ્ગા ફૂલી ગયેલા એવું થયેલું છે. હિમાંશુ સર જોડે કન્સલ્ટ કર્યું તો એમણે કીધું કે આવી રીતે કોઇલિંગ સર્જરી છે આટલી થોડી મોટી, તો એ કરવી પડશે. તો અમે બધાએ ડિસ્કસ કર્યું ફેમિલીમાં. પછી અમને ટ્રસ્ટ હતો, જો કે થોડી કન્ફ્યુઝન થઈ કે વલસાડમાં આટલી મોટી સર્જરી પરફોર્મ કરવી કે કેમ, પણ થોડું સર પર ટ્રસ્ટ રાખીને મેં પરફોર્મ કઈ રીતે સર્જરી આખી જોઈ છે, સરે કેવી રીતે પરફોર્મ કર્યું, અને એમણે ઇવન સ્કલ બી ઓપન નથી કર્યું ને એન્યુરિઝમ ફીમર આર્ટરીથી થ્રુ કરાવ્યું છે, અને એટલી સરસ રીતે પરફોર્મ કરી છે. અમને પૂરેપૂરો ટ્રસ્ટ હતો સર પર. કોઈ પણ કોમ્પ્લિકેશન કે એવું આવ્યા નથી ને અત્યારે તમે પપ્પાને જોઈ શકો છો, 20 દિવસ થઈ ગયા છે, પપ્પા ખૂબ જ સારી રીતે રિકવર થઈ ગયા છે. બ્રેન એન્યુરિઝમ એક ગંભીર અને જોખમી સમસ્યા છે. હવે ઓપન સર્જરી વગર એની સુરક્ષિત સારવાર શક્ય બને છે. એન્ડોવાસ્ક્યુલર કોઇલ એમ્બોલાઇઝેશન કે જેમાં નાના કેથેટરની મદદથી એન્યુરિઝમને અંદરથી બંધ કરવામાં આવે છે. આમાં દર્દીનો ઝડપી સુધારો, ઓછો દુખાવો અને જીવન બચાવતી એક આધુનિક સારવાર છે. લક્ષણોને અવગણશો નહીં. સમયસર સારવાર દર્દીનો જીવ બચાવી શકે છે.